સમાચાર આપણે કહી દઈએ નવી સરકારની શપથવિધિ ક્યારે પહેલા વાત હતી કે 8મી તારીખે શપથ લેશે મોદી અને હવે વાત છે 9મી તારીખની તારીખોની અવઢવ વચ્ચે એક મોટી આગાહી સામે આવી છે 16મી જૂન પહેલા જો નવી સરકાર શપથ લેશે તો એ સરકાર લાંબુ ટકશે નહીં અમારા જે કાર્યક્રમમાં જાણીતા જ્યોતિષ હેમિલ લાઠિયાએ આ વાત કહી હતી તેમના દાવાને સાચો માની લઈએ તો 16મી જૂન પહેલા બનેલી સરકાર ગમે ત્યારે પડી ભાંગશે એટલું જ નહીં ટેકાના સહારે ઊભી થયેલી આ સરકારમાં મતભેદો પણ આવશે ચરમ સપાટી પર સાંભળો આ ચોંકાવનારી ભવિષ્યવાણીને હવે જેમ બંને તમે કહી રહ્યા છો કે જે પણ સરકાર બનાવશે લાંબુ ટકશે નહીં લાંબુ ટકાવવું છે તો કયા પ્રકારના યુગ સેટ કરવા પડે જો સૌપ્રથમ તો બહુ સરસ અને થોડુંક સમજૂતીપૂર્વકનો છે કે અત્યારે જ આપણે ચૂંટણી શરૂ થઈ પહેલાં 7 તબક્કાની વાત કરીએ ને એમાં જ મેં વાત કર્યું કે ચંદ્ર ખૂબ જ દૂષિત થાય છે એ જ પેટર્ન 16મી જૂન સુધી ચાલે છે એટલે 16મી જૂન સુધીમાં જો કોઈ પણ સરકાર બનાવશે એનડી હોય કે ઇન્ડિયા ગઠબંધન એના માટે ખૂબ તકલીફો ઊભી થાય અંદરો અંદર ખેંચતાણ ચાલે અને એ ખેંચતાણ કોની સરકારના નેતૃત્વમાં છે એના ચંદ્રને આધારે આપણે એમ કહી શકાય કે આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં પહોંચે કારણ કે નેતૃત્વ બદલાવાની શક્યતાઓ તો પુષ્કળ છે જો 16મી જૂન પહેલાં કોઈ પણ પક્ષ સરકાર બનાવે તો એના માટે યોગ મજબૂત બનતા નથી ખૂબ જ સુધારા વધારા પક્ષમાં થાય સરકારમાં થાય સરકારમાં ઘણા લોકોના રીસામણા મનામણા થાય અને મતભેદ પણ સપાટી પર આવે આ બંને લોકોને લાગુ પડે છે કારણ કે આપણે 16મી જૂનના ચંદ્રની જે ચાલ જોઈએ છે એ રીતે ગણતરી કરીએ તો આ વસ્તુ અઘરી બને છે એટલે મારી દૃષ્ટિએ 16 જૂન પહેલાં જે પણ વ્યક્તિ સરકાર બનાવશે એને દ્વિધાઓ થોડીક વધુ રહે તેવું બની શકે ખરું